સાબરકાંઠામાં એક પોલીસ કર્મચારી દારૂ ઢેચીને ગાડી લઈને નીકળે છે અને 8 લોકોને ઘાયલ કરે છે। અકસ્માતની ફરિયાદ નોંધાયા બાદ આ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે છે અને આ પોલીસ કર્મચારી સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે અને એફઆઈઆર દાખલ કર્યા બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજીભાઈ ઠાકોર। આજે વાત કરવી છે સાબરકાંઠાની। આમ તો આપણે ગુજરાતમાં અનેક વખત એવા નબીરાઓ જોયા છે કે જે બેફામ ગાડીઓ ચલાવતા હોય, દારૂ ઢેચીને આ ગાડી ચલાવતા હોય એટલે નિર્દોષ લોકોના જીવ લેતા હોય છે, અકસ્માતો સર્જાતા હોય છે। આવી ઘટનાઓ આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ। ત્યારે હવે ગુજરાતમાં પોલીસ પણ દારૂ ઢેચીને ગાડી ચલાવતા હોય તેવો એક કિસ્સો સાબરકાંઠામાંથી સામે આવ્યો છે। સાબરકાંઠા ભિલોડા ઈડર હાઈવે ઉપર એક પોલીસ કર્મચારી પોતાનો બંદોબસ્ત હોય છે એ બંદોબસ્ત પૂર્ણ કરી અને નીકળે છે અને ત્યારબાદ આ બેફામ શિફ્ટ ગાડી ચલાવે છે અને 8 લોકોને ઘાયલ કરે છે। ઘાયલ કર્યા બાદ આ પોલીસ કર્મચારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। ત્યારે આ બાબતે આ પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। ગઈકાલે રાત્રે 9 વાગ્યાના અરસામાં મોહનપુરાથી બડોલી જતા રોડ ઉપર એક સ્વિફ્ટ ડિઝાયર વ્હાઇટ કલરની કારે એક્ટિવા અને રિક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક્ટિવાના 3 ચાલક અને રિક્ષામાં બેસેલા 5 લોકોને વત્તા ઓછા અંશે ઈજા થવા પામેલી હતી। આ ઘટનામાં જે સ્વિફ્ટ ગાડીનો ચાલક છે એ ચેતન અસારી છે અને એ હાલ વડાલી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। ગઈકાલે પોતાની બંદોબસ્તની ડ્યુટી પોળો ખાતે પૂર્ણ કરીને તે પોતાના વતન વાટડા ખાતે કાર લઈને જઈ રહ્યો હતો। તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો, જે અનુસંધાને તાત્કાલિક ઈડર પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી અને જે આરોપી છે એને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ હતો અને એના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધવામાં આવેલો છે સરકાર તરફી। અને અન્ય એક ગુનો જે ઇન્જર્ડ છે એક્ટિવા ચાલક અજયભાઈ જગદીશભાઈ સોલંકી, તેમણે અકસ્માતનો ગુનો તેના વિરુદ્ધ દાખલ કરાવેલ છે। શિક્ષાત્મક પગલાં ખાતાકીય તપાસ એવું કોઈ કરવામાં આવ્યું છે? આ બંને ગુનાના અનુસંધાને જે આરોપી પોલીસ કોન્સ્ટેબલ છે એના વિરુદ્ધ પોલીસ અધિક્ષક શ્રીને રિપોર્ટ કરવામાં આવશે અને આગળ એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। એક આક્ષેપ પણ એવો છે કે એકવાર અકસ્માત સર્જ્યા પછી ફરીવાર પાછો આવીને અકસ્માત કરવું, એ બાબતે નજરે જોનાર સાહેદોના નિવેદન અને એ બધું લેવાની પ્રોસિજર હાલ ચાલુ છે। આ ગુનાની તપાસ હાલ પીએસઆઈ કુંપાવત ઈડર પોલીસ સ્ટેશન નાઓ ચલાવી રહેલ છે। એના વ્હીકલમાંથી એક ફૂલ બોટલ અને એક હાફ બોટલ એમ કરીને 1.5 બોટલ વોડકા મળી આવેલ છે। એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। અકસ્માતમાં કુલ એક્ટિવા પર 3 અને રિક્ષામાં 5 એમ કુલ 8 લોકોને વત્તા ઓછા અંશે ઈજા થવા પામેલ છે। પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ચેતન અંસારી વિજયનગર પોતાનો જે બંદોબસ્ત છે તે પતાવીને પરત ફરી રહ્યો હતો। તે સમય દરમિયાન ભિલોડા ઈડર હાઈવે ઉપર આ અકસ્માત સર્જે છે અને આ અકસ્માતમાં 8 લોકોને ઘાયલ કરે છે। પોલીસ દ્વારા તેને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ત્યારે હવે ગુજરાતમાં પોલીસ પણ દારૂ પીધેલ હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે અનેક સવાલો પેદા થયા છે। હાલ તો આ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ પોલીસ જ દારૂ પીને આ રીતે ગાડીઓ હંકારે, કાયદાને પોતાના ખિસ્સામાં રાખે, આવી ઘટનાઓ તો આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ। ત્યારે આ નબીલો બનેલો પોલીસ કર્મચારી હવે સસ્પેન્ડ થયો છે અને તેની સામે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે, તપાસ કરી રહી છે। બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।